ગુડ મોર્નિંગ. હલો મિત્રો, હું છું ધર્મેશ પટેલ. હું આવી ગયો છું સેલવાસ. એક મારા ફ્રેન્ડ સંજય પટેલ રાંધા ગામ, ત્યાં આજે આપણે જોઈશું સેલવાસ ગામની કઈ રીતે રહે છે લોકો, કઈ રીતે આયુર્વેદિક છોડનો ઉછેર કરે છે અને કેવી પરિસ્થિતિ અહીં છે એમને ત્યાં આપણે જોઈશું. આ છે ચાંપા, જેનું ઝાડ છે. અહીં જોઈ રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં એક જ ઝાડ પર ઘણા બધા ફળ જોવા મળે છે અને આ ફળ ડાયરેક્ટ નીચે થડમાં, અને તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં અને મોટા ફળ જોવા મળી રહ્યા છે. અહીં સવારમાં ખૂબ સુંદર પક્ષીઓનો અવાજ સાથે કિલકિલાટ સાંભળવા મળે છે. આપ જોઈ રહ્યા છો કુદરતના સુંદર વાતાવરણમાં ઘણા બધા વૃક્ષો, આયુર્વેદિક છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. અહીંથી આગળ આપણે જોઈશું કે જેઓ ગાયનો પણ ઉછેર કરે છે. આ ગીર ગાય છે. હું વાછળ દઉં. ખૂબ જ સુંદર જગ્યા પર મરઘી એમના ઈંડા પણ મૂક્યા છે. અહીં ખુલ્લા વાતાવરણમાં નાના નાના કેરીના ઝાડ પર ખૂબ સુંદર કેરીઓ જોવા મળે છે. અને હવે આજે આપ જોઈ રહ્યા છો એ માછલીને ઉછેરવા માટે નાના બચ્ચા આ તળાવમાં મૂકવામાં આવે છે અને અહીં એમને ખોરાક આપી મોટા કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો આજે વાંસના ઝાડમાંથી બનાવેલ ટોપલી છે. એમાં મરઘા એમના બચ્ચાને રાત્રે આમાં પૂરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર વાતાવરણમાં ઘર નાનું છે, પણ એસી જેવી ઠંડક અહીં જોવા મળે છે. અમે આખી રાત અહીં સૂતા. આજે વરસાદ પણ હતો અને વરસાદના વાતાવરણની અંદર મસ્ત ઠંડીનો લાભ લીધો. આપ જોઈ રહ્યા છો જ્યારે મરઘી એમના નાના બચ્ચા સાથે રાત્રે આવી ટોપલી બનાવી હોય છે, એમાં એને પૂરી દેવામાં આવે છે. ખૂબ સુંદર વાતાવરણમાં કોબીજ ફ્લાવર, લીલી ચા, લીંબુનું ઝાડ છે. તમે જે આ ઝાડ જોઈ રહ્યા છો એ છે પપમ, જે ઉપર આપણને દેખાશે. ખૂબ જ ઊંચાઈ ધરાવતું. મારા મિત્ર છે જેમના ઘરે હું રોકાયો છું. એ મિત્ર
ફિશ એટલે કે માછલી વિશે સમજાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો પહાડી વિસ્તાર છે. ખેતરમાં પણ મોટા મોટા પથ્થરો જોવા મળે છે. આટલી ઊંચાઈ પર પણ પાણી માટે બોરિંગની વ્યવસ્થા પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો આ મારા ફ્રેન્ડનું ઘર છે. મિત્રો આ જોઈ રહ્યા છો મારો ફ્રેન્ડ છે એ ઘંટી ફેરવાય છે, પરંતુ એને કઈ રીતે ગાડીનું ટાયર રાખીને અનાજ બગડે નહીં, બહાર નહીં પડે એના માટે ટાયર રાખીને આની જાળવણી કરી છે. ખૂબ સુંદર. આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર નજારો. જ્યારે એમના ઘરે એન્ટ્રી લઈએ છીએ ત્યારે ખૂબ સુંદર ફૂલ છોડ અને આ એમનું ઘર છે. આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર વાતાવરણની અંદર કુદરતી સૌંદર્યને સાથે એમનું જીવન વિતાવે છે. મિત્રો આ છે સવારનો નાસ્તો. આપ જોઈ રહ્યા છો ચોખા ના પૂરા ને આ છે કરમદાનો અથાણું અને આ ભાજી છે એનું સબ્જી જે ડુંગરમાં જ આવેલા મળે છે. આ જે આપ જોઈ રહ્યા છો એ છે ચાયવેલ, જે વરસમાં એક જ વાર મળે છે અને એ પણ ડુંગરમાં. એની જ્યારે સિઝન હોય ત્યારે જ આ ચાયવેલ એની સબ્જી છે અને આયુર્વેદિક છે. એના ખૂબ જ ફાયદા છે. તો મિત્રો અમે સવારનો નાસ્તો લઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સેલવાસના શાકભાજી કઈ રીતે વેચાય છે અને શાકભાજી માટે દરેક પ્રકારની શાકભાજી મળી રહી છે અહીંયા.